ઉધના રોડ નંબર 12 પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાંથી યુવકના એટીએમ કાર્ડનો પાસવર્ડ ગુપ્ત રીતે જોઈ એટીએમ કાર્ડ બદલી તેના ખાતામાંથી એટીએમ દ્વારા ₹25,000 ઉપાડીને નાસી ગયેલ 2 આરોપીઓને ઉધના પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડ્યા છે. ઉધના રોડ નંબર 12 પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં થોડા દિવસ પહેલા યુપીવાસી યુવક પૈસા ઉપાડવા ગયો હતો ત્યારે એટીએમમાં ભેટી ગયેલા 2 ગઠિયાઓએ મદદ કરવાના બહાને યુવકનો એટીએમ કાર્ડ બદલી કરી તેનો પાસવર્ડ જાણી લઈ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ આ એટીએમનો ઉપયોગ કરી યુવકના ખાતામાંથી ₹25,000 ઉપાડી લીધા હતા અને આ અંગે ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ યુપી હોવાનું સામે આવતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ તથા પ્રતાપગઢ ખાતેથી 2 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પૂછપરછ કરતા અનિલ સિંહ ઉર્ફે કાલિયા ઓમપ્રકાશ સિંહ, ઉંમર વર્ષ 36, ધંધો ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું, રહે ગામ ઢેરાના થાના મોહનગંજ દેહાત, તાલુકો સદર, જિલ્લો પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ અને અનિલ કુમાર ભાગીરથી સરોજ, ઉંમર વર્ષ 45, ધંધો ખેતીકામ, રહે ગામ પરસરામપુર, પોસ્ટ મેઘોલી કલા, તાલુકો રાનીગંજ, પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ તથા ઘર નંબર 57B ધુમનગંજ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે 2 રીઢા આરોપીઓને પકડી પાડી સુરત લાવી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. પકડાયેલા આરોપી પૈકી અનિલ સિંહ સામે યુપીમાં 4 જેટલા ગુનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે. સ્ટેશન વિસ્તારમાં તારીખ 16 નવેમ્બરના રોજ એક એટીએમ ચોરી, એટીએમ થકી ચીટિંગ કરી અને પૈસા ઉપાડી લીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો. જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે 2 વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે સીસીટીવી કેમેરા છે એમાં પણ આઈડેન્ટિફાઈ થયું હતું કે 2 વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે. એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈને અને ત્યાં આવે છે એ પહેલા એમને એટીએમમાં જે પૈસાનું વિડ્રોવલનું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દીધેલી હતી, જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ન આવી શકે. આ પ્રકારની અસમંજસમાં જ્યારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઉભેલો આ જ આરોપીએ એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા. એ દરમિયાન પાછળ ઉભા રહી અને એણે એટીએમની જે એનો પિન નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એની પાસે ઓલરેડી 10 થી 12 આવા અલગ અલગ એટીએમ કાર્ડ જૂના અલગ અલગ રાખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બહાને લેવાનું, એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકવી અને પોતાના ખિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડ લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવી ગયેલો હતો એટલે ત્યાંથી એણે કેશ વિડ્રો કરી લીધેલા હતા. એ પોતે ત્યાં અનિલ ઉર્ફે અનિલ કુમાર ભાગીરથી સરોજ, જેમની ઉંમર 45 વર્ષ છે, જેઓ પરસરામપુર, પોસ્ટે મેઘોલી કલા અને તાલુકો રાનીગંજ, જેઓ જિલ્લા પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશના છે. એની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાલિયા સન ઓફ ઓમપ્રકાશસિંહ જાતે સિંહ, જે ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ઢેરાના થાના મોહનગંજ દેહાત અને તાલુકો સદર, જિલ્લો પ્રતાપગઢના છે. આ બંને જણા ત્યાંથી એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા. પૈસા ખલાસ થઈ જતા એમણે એટીએમમાં આ પ્રકારે મોડસ ઓપરેન્ડી થઈ અને એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા. સર, આરોપીનો શું ઇતિહાસ છે કે ચૂંટણી પણ લડી ચૂકેલા છે? એક જે અનિલ કુમાર ભગીરથી સરોજ છે, જેમની ઉંમર 45 વર્ષ છે અને જેઓ પરસરામપુર પોસ્ટ જે મેઘોલી કલા રાનીગંજના છે, તાલુકો રાનીગંજ અને જિલ્લો પ્રતાપગઢના છે. એઓ અગાઉ 2 વખત વિધાનસભાની ઇલેક્શન લડી ચૂક્યા છે અને અપક્ષથી પણ અત્યારે ત્યાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્યમાં છે.